આપણે આ બાપા સીતારામ મંદિરનું જે તુંગારપાટા રોડ પર આવ્યું છે, તો આમાં તમે જે નવા મંદિરનો સમાવેશ કર્યો છે, ઘણું સરસ રીતે વ્યવસ્થા કરી છે. અને એના માટે લોકોને જે દર્શન કરવા આવે એને લાભ કેવી રીતના મળે અને આમાં તમે કઈ રીતના આનું મંદિરનું સેવાકરણનું કામ કર્યું છે, તો એ વિશે કંઈક જણાવશો તો. પૂજ્ય ભજનદાસ બાપાના જીર્ણોદ્ધાર નિમિત્તે બાપાની અસીમ કૃપા મારી તમારી ઉપર હંમેશા રહેવાની છે અને રહેશે. આજ 24 વર્ષ પછી આ મંદિરનું નવનિર્માણ થયું છે. આ મંદિરના તમામ કાર્યમાં અમારા ટ્રસ્ટીગણ છે અને અમારા સહયોગ સમુદાય આ મંદિરના કાર્યમાં આજથી 6 મહિના સુધી અવિરત સેવા આપી છે. અમારા એવા તમામ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. પૂજ્ય બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કે આ તમામ સ્વયંસેવકોના જીવનમાં સ્વાસ્થ્ય, પોતાનું આયુષ્ય ખૂબ સરળતાથી અને બાપાની કૃપા તમામ ઉપર આવીને આવી વરસતી રહે અને આવાને આવા સેવાના કાર્ય આવી સંસ્થામાં, આવી બાપાની વિધિમાં અવિરત કરતા રહે. અને પૂજ્ય ભજનદાસ બાપાના આ વસઈ આશ્રમની અંદર જે પણ ભક્તો આ બાપાના ચરણોમાં પોતાનો શીશ નિમાવશે, અમને એવો હું મારો પોતાનો અનુભવ કહું છું. બાપાના ચરણોમાં જે પણ સ્વયંસેવકોએ સેવા આપી છે પોતાના વિદ્યાથી દિલથી, એનું જીવન બાપાએ ખૂબ જ ઉજળું કર્યું છે. અને દિલથી સેવા કરો ને તો બાપા મને તમને તારી દે પોતાના ચરણોમાં. હવે જે ભજનદાસ બાપાના સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે આવીને આવી સેવા કરતા રહેજો. બાપા હવને તારી લેશે અને હવના દુખડા દૂર કરે. અને અહીંયા જે પણ ભાવિક ભક્તો ભાવથી આવશે અને ભાવથી સેવા કરશે એને બાપા પોતાનો ખર્ચો આપશે. અને પૂજ્ય ભજનદાસ બાપાને અમે તો એક જ વિનંતી કરીએ કે અમને આવીને આવી સદબુદ્ધિ અમે જીવિત સુધી આપે અને અમે આવા કાર્ય કરતા રહી એવી શક્તિ આપે. બાપાને એક જ વિનંતી. અને આગળ હજી ઘણા કાર્યો અમારે કરવાની ખૂબ જ ઈચ્છા છે. એટલે બાપાને એક જ પ્રાર્થના કે આવીને આવી શક્તિ અમને આપતા રહે, આવીને આવી સદબુદ્ધિ અને તમામ સેવક સમુદાય અમારી સાથે જોડાય અને આ સેવાના કાર્યમાં અવિરત રહે, તાકી ભાવિક ભક્તોને પૂરતી વ્યવસ્થા, પૂરતી ભોજનશાળામાં વ્યવસ્થા તમામ પ્રકારની મળી રહે. દર્શન વિભાગમાં, ચા વિભાગમાં, ભોજનશાળામાં તમામ પ્રકારની સુવિધા દરેક ભાવિક ભક્તોને મળી રહે એવી અમે પૂજ્ય ભજનદાસ બાપાના ચરણોમાં મોટી વંદન કરીએ છીએ કે આવીને આવી સેવા અમને. આ તો મારા તમારા ભાગ્ય છે કે પૂજ્ય બાપાના સાનિધ્યમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. અને આવા પૂજ્ય ભજનદાસ બાપા જેવા સદગુરુ આખી દુનિયામાં કોઈને મળ્યા નથી. આજ બગદાણા ના આપણી મારી તમારી વચ્ચે આજ નથી રહ્યા એવા પૂજ્ય મંજી દાદા આજે અયોધ્યાની અંદર ગુરુ આશ્રમ બગદાણાના નામનું અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું છે. એટલે વિચાર કરો. અને મારે એક વાત કેવી છે કે બાપા ક્યાં નથી? બાપા મારા તમારા હૃદયમાં અવિરત છે. આજે પૂજ્ય ભજનદાસ બાપાનો ફોટો, જેને બાપાના ભક્તો કહીએ, આજ દુબઈમાં બુર્જ ખલીફા નામની એક બિલ્ડિંગ છે જે હું તમે જાણીએ છીએ, એના 90મા માળે પૂજ્ય ભજનદાસ બાપાનો ફોટો પૂજાય છે. એટલે વિચાર કરો બાપા તે ક્યાં કોઈ ગયા છે. અને જેણે જેણે રાષ્ટ્ર માટે પોતાનું દેહ વેચી દીધો ને એને રાષ્ટ્ર પૂજવાનું જ છે.
આ પૂજ્ય ભજનદાસ બાપા અને સંતોની યુનિવર્સિટી જો જોવી હોય ને તો આ ભજનદાસ બાપા આ સંતોની યુનિવર્સિટી છે. અને જેવો સમર્થ પુરુષ આ હિન્દુસ્તાનમાં નથી. એટલે પૂજ્ય ભજનદાસ બાપાને એક જ વિનંતી કે આવી સેવા અમે કરતા રહીએ, એવી સદબુદ્ધિ શક્તિ આપજો. હવે બીજું શું કે તમારે આ વસઈમાં જે તમારું આ બાપા સીતારામનું મંદિર વહેંચ્યું છે એમાં તમારે દર વખતે કયા કયા કાર્યક્રમ પ્રોગ્રામ કે એવું કંઈ આયોજન કરવામાં આવે છે ખરો? ભંડારો છે કે એવું કાંઈ? પૂજ્ય ભજનદાસ બાપાની પુણ્યતિથિ અને બાપાનું ગુરુ પૂર્ણિમા અને હનુમાન જયંતિ અને દિવાળીનો નવા વર્ષનો મહાઉત્સવ, આવા તમામ ઉત્સવો અહીંયા આશ્રમની અંદર ધામધૂમથી ઉજવાય છે. દર્શન વિભાગમાં, ભોજનશાળાની અંદર, ચા વિભાગમાં અવિરત પ્રસાદ સમયના અનુસંધાને ચાલુ જ હોય છે. અને ભાવિક ભક્તો આ મહાપર્વની અંદર ઉમટી પડે છે. ઘણા મંદિરમાં નવું નિર્માણ કરવા માટે તમે કેવી રીતના બાપાની મદદ લીધી કે બાપાના આશીર્વાદથી કામ કર્યું કે તમે કોઈની પાસે કંઈ ફાળો આવ્યો છે કે પોતાની યથાશક્તિ પ્રમાણે કર્યું છે કે મંદિરનું નવું નિર્માણ કઈ રીતના કર્યું એ વિશેષની માહિતી આપી શકશો? આ મંદિરનું નવનિર્માણ તમામે તમામ ખર્ચ, જેમ કે તમે જોઈ શકો છો ચારે બાજુ મંદિરના નવનિર્માણમાં તમામ ખર્ચ બાપા સીતારામ અન્ન ક્ષેત્રામ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે આ તમામ નિર્માણ, તમામ ખર્ચ આ ટ્રસ્ટે આપ્યું છે. અમે તો ખાલી ફક્ત સેવા જ આપી છે. અને કોઈ પણ બાપાના ભક્તો પાસે અમે લોકો આ સંસ્થા તરફથી અમે કોઈ પણ જગ્યાએ ફંડ ફાળો કર્યો નથી. અમે કોઈ પણ જગ્યાએ જાહેરાત કરી નથી કે અમારે મંદિરનું નવનિર્માણ કરવું છે. આ ફક્ત ને ફક્ત બાપાની કૃપા હોય, કૃપા દ્રષ્ટિ અને ફક્ત ને ફક્ત. અને હજી આગળ કંઈ નિર્માણનું કામકાજ ચાલુ છે કે શું છે? અને આ મંદિરનું નવનિર્માણ જેમ તમે જોઈ શકો એમ પાછળ ભોજનશાળાની અંદર પ્રસાદ ભોજનશાળાનું કામકાજ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. માટે વેરોક કરી બોલો. જેમ આપ સર્વ જોઈ શકો તેમ મંદિરની અંદર પૂજ્ય ભજનદાસ બાપાની આ પ્રતિમા તો અમે બનાવી જ છે, મંદિરનું નવનિર્માણ કર્યું જ છે. એની સાથે સાથે બીજા પણ કાર્ય જે આજે આગળ કરવાના છે, જેમ કે શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર, પાછળ ભોજનશાળા, ચા વિભાગ અને આઈ શ્રી ખોડિયાર માના મંદિરનું નવનિર્માણ જે આગળ અમારે કરવાની એવી ઈચ્છા આ ઘણી બધા ધારણ કરીએ છીએ. એટલે પૂજ્ય ભજનદાસ બાપા પાસે એક જ પ્રાર્થના કે અમને આવીને આવી શક્તિ આપજો. અને તમામ ભાવિક ભક્તોને, સ્વયંસેવકોને નમ્ર વિનંતી છે કે આ જે કાર્ય જે બાકી છે જે કરવાના, એની માટે તમામે તમામ જે પણ બાપાના ઉપાસકો છો, જે પણ બાપાના ભાવિક ભક્તો, એમને નમ્ર વિનંતી કે આ કાર્યની અંદર, આ તમામ કાર્યની અંદર સાથ અને સહકાર ભાવથી આપે એવી અમે તમામ સેવકગણ નમ્ર વિનંતી કરીએ છીએ. અને પાછળ ભોજનશાળાની અંદર બાપાને ગુરુ પ્રસાદ, જેને હું તમે કહી શકીએ ગુરુ પ્રસાદ, અમારે તમામ ભાવિક ભક્તોને ભાવથી પીરસીને જમાડવા છે.
એવી અમે ભાવના કરીએ છીએ. માટે ભોજનશાળાનું કામ મોટામાં મોટું કાર્ય છે ભોજનશાળા, એટલે એમાં સાથ અને સહકાર એમાં ખૂબ જ જરૂર છે. તમામને વિનંતી કે સાથ અને સહકાર આપે અને આ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થાય એવી પૂજ્ય બાપા પાસે પ્રાર્થના કરીએ છીએ. અને બાપા સૌના કાર્ય પૂર્ણ કરે.